हेलो। गुड मॉर्निंग बच्चों। हेलो। गुड मॉर्निंग बच्चा लोग। અવાજ આવે છે? યસ યસ, ગુડ મોર્નિંગ. મિત્રો, લાસ્ટ ગઈકાલે આપણે એક ટોપિકને ડિસ્કશનમાં મૂકેલો, જેની અંદર પેકિંગ એફિશિયન્સી એ ટોપિકનું ડિસ્કશન આજે આપણે કરીએ છીએ. પેકિંગ એફિશિયન્સી એટલે એને કહેવાય સમૃદ્ધ ક્ષમતા. બરોબર છે? સમૃદ્ધ ક્ષમતાનું ફોર્મ્યુલા આપણે શું કીધેલું મિત્રો? યસ યસ, વોલ્યુમ ઓફ સ્પીયર. નહીં, अपॉन इन यूनिट सेल, है ना? टोटल वॉल्यूम ऑफ યુનિટ સેલ મલ્ટીપ્લાય 100. મતલબ ગુજરાતીમાં આને કહેવાય ગોળાનું કદ. એકમ કોષમાં રહેલા ગોળાનું કદ ભાગ્યા એકમ કોષનું કદ ઇન્ટુ 2. હા કે ના? અને આ જ ફોર્મ્યુલાને આપણે આવી રીતે પણ આપ્યું હતું, z ઇન્ટુ 4/3 પાઈ આર ક્યુબ અપોન a ક્યુબ મલ્ટીપ્લાય 100. ચલો બેટા, આ સૂત્ર ક્યાંથી લાવ્યા આપણે? આ z શું છે? z ઇઝ ધ નંબર ઓફ, z બરાબર નંબર ઓફ એટમ્સ. એટલે દાખલા તરીકે SCP હોય તો z બરાબર 1, BCC હોય તો z બરાબર 2, FCC, CCP, HCP હોય તો z બરાબર 4. ઓકે, આ ખ્યાલ છે આપણને? આ z ની વેલ્યુ થઈ જાય દોસ્તો. તમને લાગે એવું ઇમ્પોર્ટન્ટ તો આપણે નોંધી પણ લઈશું. ગોળાનું કદ એટલે કે વોલ્યુમ, સ્ફિયરનું વોલ્યુમ જે છે એ 4/3 પાઈ આર ક્યુબ છે. અને એ જે છે ને, એ ઇઝ ધ એજ લેન્થ, મતલબ ધાર ની લંબાઈ. ઓકે, અને એ ક્યુબ મીન્સ વોટ? ધારની લંબાઈ, મતલબ યુનિટ સેલમાં જે એજ આવે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ LBH નો મલ્ટીપ્લાય કરો, બધા જ એ હોય તો આપણે કહી શકીએ કે વોલ્યુમ ઓફ યુનિટ સેલ, મતલબ ગોળાનું કદ કહેવાય. ચલો બચ્ચાઓ, આટલે સુધી ખબર પડી ગઈ હોય આ ફોર્મ્યુલાની, તો તમે ઓકે લખો. તો આપણે એના અનુલક્ષીને આજે 3 થિયરી આપણે જોઈ છે, તો એનું ડિસ્કશન કરીએ. ગુડ. ઓલમોસ્ટ દરેક બાળકને આ ગઈકાલે આપણે ચર્ચા કરેલી એ ખ્યાલ છે, અને ન હોય બેટા તો આપણે યાદ કરી લેવાનું. સમૃદ્ધ ક્ષમતાનો મતલબ થાય પેકિંગ એફિશિયન્સી. ઓકે, તો આ આપણને ખ્યાલ આવી જવો જોઈએ. સૌથી પહેલા ઇઝીએસ્ટ ક્રિસ્ટલ SCP, સિમ્પલ ક્યુબિક પેકિંગ માં પેકિંગ એફિશિયન્સી, મતલબ પેકિંગ એફિશિયન્સી ઇન સિમ્પલ ક્યુબિક પેકિંગ, મતલબ સમજ પડે છે આપણને? ઓકે, તો આપણે અહીંયા ફિગર ડ્રો કરવું પડે.
એ ફિગર ડ્રો કરીએ તો ખ્યાલ આવે કે સાદો યુનિટ સેલ કેવો દેખાય છે તે જુઓ બેટા. આ આપણે એક ક્યુબ બનાવીએ છીએ. એકદમ ધ્યાનથી જોશો. તમારે આ થિયરી લખતી વખતે ફિગર પણ ડ્રો કરવાની છે. SCP ની અંદર નંબર ઓફ એટમ્સ એટલે કે પરમાણુ ક્યાં હોય છે? તો તમને ખબર છે કે એના ક્યાં હોય આ કોર્નર્સ પર જ હોય. જો એના કોર્નર પર હોય, ખૂણા ઉપર હોય અને આપણને ખબર છે કે આ બધા ગોળા એકબીજાને ટચ થયેલા છે. કેવી રીતે ટચ થયા છે તો આપણી બુકની અંદર હું તમને બતાવું. નિકાળો દોસ્તો પેજ નંબર 12. એમાં બી ફિગર જે નીચે આપેલી છે ABC માંથી બી જોઈ બેટા આપણે. એમાં કેવું છે કે 4 ગોળા ઉપર છે સ્ફિયર અને 4 સ્ફિયર નીચેની બાજુ છે. તો આ બધા એકબીજાને શું થયેલા છે? ટચ થયેલા છે કે નથી થયેલા? આપણે એમ વિચારીએ કે આ ગોળાઓ એકબીજાને ટચ જ થયેલા છે અહીંયાથી. તો આ પ્રકારની ફિગર થાય કે ન થાય? થાય. તો હવે અહીંયા આ જે છે એ બંનેના કેન્દ્રો છે. ગોળાઓના શું છે આ? કેન્દ્રો. આપણને આ ફોર્મ્યુલાની અંદર પેકિંગ એફિશિયન્સી જોઈએ છે. તો જ્યારે આ 4 ગોળા આ એકબીજા સાથે ઉપર અને આ 4 ગોળા આ બીજા હાથે નીચે જ્યારે ગોઠવાયેલા હોય અને આખો ક્રિસ્ટલ રેડી થયેલો હોય ત્યારે એની અંદર પેકિંગ એફિશિયન્સી, પેકિંગ ક્ષમતા, સંવૃત ક્ષમતા કેટલી હોય છે તે જો આપણે સમજવી હોય તો તમારે એટલું ધ્યાન રાખવાનું કે આ એજ છે એની લેન્થ કેટલી આપણે ગણીએ છીએ દાખલા તરીકે a. આ એજ લેન્થને આપણે કેટલી લઈએ છીએ? એ જેટલી. હા કે ના? અને ગોળાનું જે વોલ્યુમ છે અરે ગોળાની જે શું છે રેડિયસ એને કહીએ છીએ આપણે r ત્રિજ્યા. ઓકે. કારણ કે તમે આ ફોર્મ્યુલા જો લીધું હોય 4/3 પાઈ r ક્યુબ તો r નો મતલબ થાય છે ગોળાની ત્રિજ્યા અને આ જ થાય છે ગોળાનું કદ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આપણે એવું વિચારીએ છીએ કે બધા સરખા છે. ચલો ઓકે છો બેટા? તો આના ઉપરથી તમને a ની વેલ્યુ મળી કે ના મળી? જુઓ આ થિયરીમાં z ની વેલ્યુ કેટલી થઈ જાય? 1 થઈ જાય. કારણ કે તમને તો ખબર છે કે સાદા ઘનમાં આ 8 ખૂણા પર એક એક પરમાણુ હોય તો આઠે ખૂણા ઉપરથી કોર્નર પરથી 1/8 હિસ્સો હાથમાં આવે. હા કે ના? એ આ થિયરીનો કોન્સેપ્ટ નથી પણ આપણે ડાયરેક્ટ જ 1 યાદ રાખવાનું છે. આ ઓલરેડી આગળ જે પેજ બતાવ્યું 12 પેજ એ જ લાઈનમાં લખેલું છે. જોજો તમે. તો એ નંબર ઓફ એટમ પરમાણુની સંખ્યા z બરાબર 1 છે. બીજું a ની વેલ્યુ છે. તમારે આ ફોર્મ્યુલામાં a ની વેલ્યુ z ની વેલ્યુ જોઈએ ને? a બરાબર 2r. ભાઈ કેટલા બચ્ચાઓને ખબર પડી કે a બરાબર 2r છે? ક્લિયર છે? ઓકે. તો આ બે વેલ્યુ આપણે ઉપરના ફોર્મ્યુલાની અંદર જ્યારે મૂકીએ છીએ તો what we get here 1 multiply 4/3 pi. પાઈ મીન્સ આપ લોગ ले सकते हो 3.14 અને બેટા આપણે કેલ્ક્યુલેટર લઈને જ બેસીશું. r ક્યુબ એમના એમ જ અપોન 2r નો ક્યુબ. કોઈ શક છે બેટા? હા. તો આપણે અહીંયા આગળ કેલ્ક્યુલેટરથી જ્યારે કેલ્ક્યુલેશન કરીએ છીએ ત્યારે મલ્ટીપ્લાય r ક્યુબ અપોન 3 આ ન્યુમરેટરમાં આવી જાય અને આ 8r ક્યુબ મલ્ટીપ્લાય 100. r ક્યુબ કેન્સલ હે ને? કેન્સલ 4 2 8 તો 3.4 ડિવાઈડ બાય 3.12 નહીં 3 into 2. હા કે નહીં? તો આ ઓલમોસ્ટ 1 થાય તો 0.5 થાય. જે કરો એ બટ આઈ થિંક વી ગોટ હિયર 52.36%. It is almost
we can write 52.4%. જુઓ બેટા, we can use here calculator also. તો આ કેલ્ક્યુલેશન કોઈ બાળકને ખબર પડી અને પડી હોય તો ઓકે લખો, ન પડી હોય તો માઇક ઓન કરી અને તમે કોઈ ક્વેશ્ચન આને અનુલક્ષીને હોય તો કરી શકશો. એની ડાઉટ? જુઓ બેટા, આ થિયરી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે આના પછીની બીજી બે થિયરી ચાલશે. They are also important. ઓકે છો? આ ફોર્મ્યુલા કેટલા જણાને યાદ રહી ગયું? રાખી લો, હું આપું છું તમને 10 સેકન્ડ્સ. ડન, હે ને? વેરી નાઇસ. ચલો હવે આપણે પેકિંગ એફિશિયન્સી નંબર 2 જોવું છે. પીઈ ઇન વોટ? અહીંયા લખ્યું છે સીસીપી ઓર એચસીપી. ઓકે, આપણે સીસીપી અથવા એચસીપી માં પેકિંગ એફિશિયન્સી જોવી છે. બટ આ બે જણા તો કોણ છે? એફસીસી જેવા છે, ફેસ સેન્ટર જેવા. તો જુઓ, એનો ફિગર હું ડ્રો કરું છું બેટા. અહીંયા એકદમ મજા આવે એવી ફિગર છે આની. નેચરલ ફિગર છે. ઓકે, ચલો આ એક ક્યુબ છે આપણી પાસે. તમને ખબર છે સીસીપી અથવા એફસીસી લખી નાખવા દો મને, એટલે તમારા ડાઉટ્સ બધા રહે નહીં. ચલો હું તમને એમ કહું કે એફસીસી મતલબ ફેસ સેન્ટર, ફલક કેન્દ્રિત, હે ને? એમાં ક્યાં ક્યાં એટમ હોય? પરમાણુ ક્યાં હોય દોસ્તો? એક તો જુઓ ખૂણા ઉપર તો હોય કે ના હોય? અને બીજે ક્યાં હોય? in the center of face. કોઈ શક? નો શક. ઓકે, ચલો હવે એ સેન્ટર ઓફ ફેસ એટલે આ બાજુનું ઘણું તો અહીંયા હોય. આપણે બધા એટમને બતાવવાના નથી આની ફિગરમાં, પણ આ ફિગરની અંદર જેટલા તમારા આવતા હોય, જેટલા જરૂર હોય એટલા જ આપણે બતાવવાના થશે. ચલો બેટા, હવે આપણે શું કરીએ છીએ? હું આનો એટમ ડ્રો કરું છું. જોજો તમે, કલર આપણે થોડા કોમ્બિનેશન રાખીશું કે જેથી આપણને ખ્યાલ આવે. આ કોર્નર વાળું એટમ, બીજો આ કોર્નર વાળું એટમ, હા યા ના, અને ત્રીજો વચ્ચેનો એટમ. ચાલે ભાઈ? બચ્ચા ખબર પડી? આ બધા એકબીજાને સંપર્કમાં હોય, આ બધા એકબીજાને કોન્ટેક્ટમાં હોય. જ્યારે ત્યારે આપણે ફિગર ડ્રો કરીએ ત્યારે એ બી સી ડી ઈ એફ તો આપવાના થશે જ. તો એ કેવી રીતે આપવાના છે? આ એ, આ બી, હે ને? આ સી, આ ડી, પછી તમે ગમે ત્યાં આપી શકશો. ઈ, એફ, જી, એચ. ચલો એ ગમે તે રીતે તમે આપી દીધો. આ રીતે આપણને જે અનુકૂળ આવે તેમ નંબર આપવાના, પણ એક ફિક્સ કરી દેવાના કે હું સપોઝ અહીંયાથી એ, બી, સી, ડી, પછી એ જેમ આપ્યું એમ જ ઈ, એફ, જી, એચ આમ આપું છું તો એ ચાલશે. ચલો ઓકે છો બચ્ચા? યસ યસ. અચ્છા, હું હવે એક કામ કરું કે આનો ડાયાગોનલ ડ્રો કરું. આમ જુઓ જુઓ,
ચાલે હે ભાઈ? ચલાવવું પડે. શું કરવું પડે? ચલાવવું પડે. ચલો બેટા, હવે ટ્રાયેંગલ એ બી અને સી જુઓ. તમે તમારા રૂમની અંદર બેઠા હોય તો આ એઝ્યુમ કરો તો આ ટ્રાયેંગલ એક કાટકોણ ત્રિકોણ બને છે. રાઈટ એંગલ, બરોબર? તો કાટકોણ ત્રિકોણ બને છે દોસ્તો, હા કે ના એ કહેશો તમે મને. આ 3D ની અંદર જ્યારે વિચારશો ત્યારે ઉપરની આખી તમારી જે ધાર છે, એજ છે, એ આખી લીધી અને એક કોર્નર થી સામેના કોર્નર ઉપર એ આપણે શું કર્યું? લાઈન ડ્રો કરી, એટલે ડાયાગોનલ મૂક્યો, આપણે વિકર્ણ મૂક્યું. તો આપણને ત્યાં આગળ શું મળે છે? શું મળે છે? યસ. ચલો આપણે એબીસી જોઈએ છે, બરોબર છે? કદાચ તમને એમ લાગે નહીં સર મને આ નથી સમજાતો ઉપરવાળું, તો એડીસી પણ કહેવાય કે નહીં? આ એડીસી પણ સેમ જ હોય ને? તમે કોઈ પણ લઈ શકશો, જોજો સમજજો. ચાલો આપણે એડીસી લેવું તો એડીસી લઈએ, એબીસી લેવું તો એબીસી લઈએ. આ કાટકોણ થાય કયો થાય? આ કાટકોણ થાય ને ઉપરવાળો, બી વાળો કાટકોણ થાય કે નહીં? યસ. તો હવે બેટા તમને એક ક્વેશ્ચન પૂછું, પાયથાગોરસને તો બધા ઓળખતા જ હશો, ઊંઘમાં પણ યાદ આવતો હશે. તો તમે આવું ફોર્મ્યુલા મૂકી શકો છો? એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. આવું તમને ખબર છે? સામેની બાજુ એટલે કે શું કહેવાય છે? કર્ણ બરાબર બંને પાસેની બાજુઓનો સરવાળો. ચલો હવે પાયથાગોરસે આવું કીધેલું છે, મને લાગે છે તમને ખ્યાલ હશે. અહીંયા એક વસ્તુ આપણે ધ્યાન ઉપર લેવા જેવું છે. આપણી પાસે એસી ની લેન્થ નથી, છે? નથી. તો એને બેટા આપણે સ્મોલ બી કહી દઈએ તો ચાલશે? એને એ તો ના કહેવાય ને? એ હા, એ ના કહેવાય, બરોબર છે? પણ સાઈડ બધી એ જ લેન્થ તમારી એ છે, તો આપણે આને એમ લખીએ છીએ બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. ભાઈ કેટલા બચ્ચાઓને ખબર પડી આ પાયથાગોરસ પ્રમાણે? અચ્છા, એ અને બી સરખા નથી એવું ખબર પડે તમને? એટલી તો કદાચ ખબર હશે કે આ દાખલા તરીકે તમારી પાસે ચોરસ હોય તો આ લંબાઈ જેટલી હોય એટલી આ ના હોય, એટલે આ બી હોય, અલગ હોય. આવું ખબર છે ખરી? હે ભાઈ? યસ. તો એ ખબર હોય તો એ અલગ પડી ગયું. તો બી સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર થઈ જાય. તો બી બરાબર √2 ઇન્ટુ એ થાય. કેટલા બચ્ચાઓને ખબર પડી કે બી બરાબર √2a થાય? વાહ વાહ, શાબાશ. હવે આ બી ની વેલ્યુ એકચ્યુઅલ શું થાય? હે હું તમને બતાવું બી ની વેલ્યુ એકચ્યુઅલ શું થાય. તો અહીંયા તમે જુઓ દોસ્તો, આ એક સ્પીયર છે, એનું રેડિયસ આર. આ બીજો સ્પીયર છે, એનું રેડિયસ આર. ત્રીજો એટલે એનું જ રેડિયસ આર અને આ આર થાય. તો બી ની વેલ્યુ બટ બી ઇઝ ઇક્વલ ટુ 4r. આ બધાનું એડિશન થાય, સરવાળો થઈ જાય. તો બી ઇઝ ઇક્વલ ટુ 4r પણ છે કે નથી? હવે આ બંને બી ના વેલ્યુને આપણે કમ્પેર કરીએ તો શું મળશે? √2a ઇઝ ઇક્વલ ટુ 4r. તો a ઇઝ ઇક્વલ ટુ 4 અપોન √2r. આ √2 ને આપણે ડિનોમિનેટરમાં લઈ જઈશું. તો આનું જ્યારે ડિવિઝન કરીએ તો મેથ્સ વાળા તો ફટાફટ બોલશે 2√2r થાય. કેવી રીતે થાય તો ખબર હશે ને?
તો 4 ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય 2, પણ 2 ઇઝ ઇક્વલ ટુ રૂટ 2 ઇન્ટુ રૂટ 2, તો રૂટ 2 કેન્સલ થાય તો એક રૂટ 2 બચે, તો a ઇઝ ઇક્વલ ટુ 2 રૂટ 2 r. મને લાગે છે કે તમે સમજી ગયા છો આ બધી કથા આપણે શેના માટે કરી? ફોર ફાઇન્ડિંગ વેલ્યુ ઓફ a. કેમ કે આપણી પાસે પેકિંગ એફિશિયન્સી નું ફોર્મ્યુલા યાદ છે ને? કયું છે? આ છે. એની અંદર જુઓ તમે કે ભાઈ આ આપણું એક ક્યુબ છે, 4/3 પાઈ આર ક્યુબ તો કોમન છે. z ની વેલ્યુ એ આપણને દરેક ક્રિસ્ટલ માટે ચેન્જ થશે. વોટ ઇઝ z ફોર FCC, HCP or CCP? ગઈકાલે ટેબલ ભણેલા આપણે. કેટલું થાય दोस्तों? राइट नील, इट इज अ 4. तो हम क्या बोल सकते हैं? पैकिंग एफिशिएंसी इज इक्वल टू 4 इंटू 4/3 पाई आर क्यूब अपॉन 2 रूट 2 आर रेज़ टू क्यूब. यस और नॉट? भाई ये सही है. यस दोस्तों. और मल्टीप्लाई 100. चलो 4 मल्टीप्लाई 4/3 पाई आर क्यूब अपॉन है 2 रेज़ टू नहीं 2 मल्टीप्लाई 2 8 हो जाएगा. रूट 2 इंटू रूट 2 मतलब 2 हो जाएगा. 8 2 जा 16. 16 रूट 2 आर क्यूब मल्टीप्लाई 100. चलो दोस्तों आ साचું હોય તો તમે ઓકે લખો. આ 2 રૂટ 2 નો ક્યુબ આપણે કરીએ એટલે 3 વાર આને એ કરવો પડે ને. મેથ્સ વાળા જ બોલે છે, બાયોલોજી વાળા નથી બોલતા. મને લાગે છે એમને થોડો કંઈક શક છે, દુવિધા છે મગજમાં. તો 4 4 16 થઈ જાય હે ને. આર ક્યુબ નીકળી જાય તો પાઈ अपॉन 3 रूट 2 मल्टीप्लाई 100. हाँ के ना 3.14 3 रूट 2 इंटू 100. કેટલા પરસેન્ટેજ જવાબ આવે છે? आई थिंक इट इज 74%. है ना? चलो वेरी गुड. तो पैकिंग एफिशिएंसी આની 74% છે. એક જ વસ્તુ યાદ રાખો દોસ્તો, આપણે આની અંદર શું કર્યું? મેઇનલી ફોકસ આપણો શેના ઉપર છે? એ ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. કદાચ આપણે એ ની વેલ્યુ ફાઇન્ડ ન કરી શકીએ તો આપણે શું કરવાનું? ડાયરેક્ટ યાદ પણ રાખી શકો, પણ તમને પૂરા માર્ક્સ ન મળે થિયરીના. ડાયરેક્ટ યાદ રાખો MCQ માટે ઓકે, બટ થિયરી જ્યારે લખવાની થાય તો તમે આ કેલ્ક્યુલેશનના જે માર્ક્સ છે એ તમારા 1 માર્ક્સ અરાઉન્ડ કટ થઈ જાય. એટલે આપણે ન ફાવે કોઈને તો યુ કેન નેગ્લેક્ટ ઇટ. બટ એટલી બધી હાર્ડ નથી આ કે આપણને ના ફાવે. ઈઝી છે. તમે સ્ક્રીનશોટ પણ લઈ શકશો. ઓકે, લઈ લીધો? ચાલો હવે उसके बाद पैकिंग एफिशिएंसी इन BCC बॉडी सेंटर अंतः केंद्रित एकम कोष है ने. આ થોડું ભૂકા કાઢે એવું છે. ભૂકા તો હું કાઢે આપણે કાઢી લખીએ એવા છે. ચાલો જુઓ બેટા, આપણે અહીંયા ક્રિસ્ટલ ડ્રો કરીએ છીએ યુનિટ સેલ. કરી દીધો? જોજો. ઓકે બેટા. ચલો હવે બીસીસી ની અંદર તમને ખબર છે કે એટમ્સ ક્યાં હોય છે? યસ, આપણે અહીંયા લખીએ છીએ A B C D E F G
એચ. યસ ઓર નોટ? યસ. અહીંયા મિડલમાં એક હોય ખબર છે ને, સેન્ટરમાં. કદાચ તમે ભૂલી ગયા હશો. નથી ભૂલ્યા? તો સરસ કહેવાય. હા, ચલો હવે આ જે છે તમારા સેન્ટરની વાત આવી. કોર્નર પર તો હોય જ છે, પણ સેન્ટરમાં એક હોય છે ને અહીંયા. આ સેન્ટરનો ડાયાગોનલ ડ્રો કરીએ તો આમ બને. આમ બહુ આવી સાહેબ જાડું ના દો, કન્ફ્યુઝ થઈ જવાય છે. હા, ઉભા રહો, તમારું કન્ફ્યુઝન આપણે રિમૂવ કરી દઈએ. એ પોઈન્ટ આટલે છે. ઓકે, હવે આના ફિગરની અંદર આપણે જે સ્ફિયર ડ્રો કરવા છે, બોલ્સ એટલે કે ગોળાઓ આપણે ડ્રો કરવા છે, તો ક્યાં કરીશું? તો બેટા અહીંયા આવે. જો આપણે કલર ચેન્જ કરીએ, મજા આવે. યસ, એટલે અને આટલે આવવું જોઈએ. આ ગોળો આવી રીતે કેમ દોર્યો વચ્ચે વાળો? પણ એવું લાગે છે તમને કે આ એ અને આ કયો છે? એફ. આ બંને કોર્નર સામસામેના છે. જી છે, સોરી, જી જી. તો એ બે સામસામેના છે એવું ખબર પડી ગઈ? તો બેટા તમને એટલી ખબર પડે ખરી. આમ હવે હાલ મેં એક ફિગર ડ્રો કરી છે અહીંયા, આમ જુઓ ઉપર. આની અંદર તમને કીધેલું કે આ એ છે અને આ બી છે. આ સાઈડ હતી અને એમાં આ જે આપણે કહેવા માંગીએ છીએ તમને, આ કયું? યસ. આ કયો ડાયાગોનલ કહેવાય? બોડી ડાયાગોનલ કહેવાય આને. સાઈડ ડાયાગોનલ પેલો કહેવાય. કયો? હા, આના બોડી ડાયાગોનલ. પેલો બાજુ પરનો વિકર્ણ અને આ અંતઃ વિકર્ણ કહેવાય. શબ્દ સમજજો, લખી જ નાખજો. એ જી એને અંતઃ વિકર્ણ કહેવાય. ઇંગ્લિશની અંદર શું કહેવાય એને? બોડી ડાયાગોનલ. ઓકે, અને પેલામાં આપણે જે ડ્રો કરતા હતા એ શું હતું? સાઈડનો ડાયાગોનલ, મતલબ બાજુનો વિકર્ણ. તમે તમારી બુકની અંદર પણ મેન્શન કરી શકશો દોસ્તો. ચલો, કદાચ તમને એમ થતું હોય, શું થતું હોય કે ભાઈ આ એ ડી અને આમાં કોઈ કે ટ્રાયેંગલ બન્યો લાગે છે? ક્યાં લાગે છે? બન્યો છે ખરો? હજુ નથી બન્યો. આપણે બનાવવા માટે શું કરવું પડે? તો આ જી અને ડી ને શું કરવું પડે? ડાયાગોનલ ડ્રો કરવો પડે ને. એ સાઈડનો ડાયાગોનલ કહેવાય. તો આપણે એ લખી નાખીએ ને. જીડી જે છે શું છે? વોટ ઇઝ જીડી? સાઈડ ડાયાગોનલ. એને કહેવાય બાજુનો વિકર્ણ. ખબર પડી? યસ યસ સર. ચલો, હવે મસ્ત એક તમને ફિગર ખબર પડી ગઈ હશે. હવે તો પરફેક્ટ ખબર પડી ગઈ. તો આ એક તમારો કાટકોણ ત્રિકોણ થયો, જેને કયો કહેવાય? રાઈટ એંગલ. મિત્રો, એ જી ડી આ રાઈટ એંગલ કહેવાય. કાટકોણ ત્રિકોણ કહેવાય એડીજી. એડીજી કે એજીડી ચાલે, આમ પણ એડીજી આમ કહેવાય. હા ને? તો કયો આમ તમારો કર્ણ થાય? એ અને જી. હા, એમાં એજી તમારો શું થાય? કર્ણ થાય. આ વસ્તુ તમારે સમજવી છે
તો તમે તમારા રૂમની અંદર બેઠા છો તો એના સામ સામેના કોર્નરને જોડી દો, જોડી દીધા. અને જે ઉપરની સાઈડનો કોર્નર છે એ કોર્નર પરથી એની નીચેની સાઈડના ધાર બાજુ લાઈન તો છે જ, એની લેન્થ કેટલી છે? એ. ચલો આ એ છે ને, મેં એ લખી, કોઈ શક છે કોઈને? અને પછી શું કરવાનું કે તમે જે કોર્નર ઉપરના કોર્નરથી સામેના નીચેના કોર્નર સુધી ડાયાગોનલ બનાવ્યો છે એને નીચેથી તમારી ધાર સાથે જોડી દો. તો આ ડી ને જી સાથે જોડી દો. તો તમારો આ જે છે ડી એ શું થયો? આ કાટકોણ ત્રિકોણ થાય, 90 નો રાઈટ એંગલ થાય. ચલો હવે આપણને એમ ખબર પડી ગઈ પાયથાગોરસ શું કહી ગયા છે? મહારાજ પાયથાગોરસ એ એજી સ્ક્વેર બરાબર ડીજી સ્ક્વેર પ્લસ એડી સ્ક્વેર. ચલો આવું છે કે અલગ છે? ભાઈ મિત્રો કોઈ શક છે આપણને? તમે બોલો યાર, માઇક ઓન કરીને બોલો કે સર એમ. યસ. તો હવે બેટા હું આ બીડી ને શું કહું? બીડી ને બીડી ને બી કહું? નહીં, જીડી ને. જીડી મીન્સ આપણે બી કહી શકીએ, જેને ગયા વખતે કીધેલું આપણે. હા કે ના બોલો યાર. અને આ એ અને જી ને આપણે સી કહીએ છીએ. કેમ સી કીધું? કારણ કે એની લંબાઈ તમે તમારા ઘરની અંદર, તમારા રૂમની અંદર ચેક કરો તો બદલાઈ જાય છે. હા, એકદમ બદલાઈ જશે. મેથ્સ વાળા તો સમજી જશે, આઈ નો. બાયોલોજી વાળાને હું ખાસ સમજાવી રહ્યો છું કે એ બદલાઈ જાય છે બેટા. અને આ બધાના જે રેડિયસ છે, ત્રિજ્યા છે, એ આર હોય તો આપણે સી બરાબર તો 4r થશે કે નહીં થાય? યસ, એ પછીની વાત છે. અત્યારે હાલ આપણે આવું કહી શકીએ, સી સ્ક્વેર બરાબર બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. ભાઈ ખબર પડી? 2a સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. આ બી સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર એ ખબર છે તમને? આવ્યું અહીંયા. આ બી સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર અહીંયા તમને દેખાતું હતું. એનું એ જ આપણે અહીંયા કર્યું છે, કઈ અલગ નથી કર્યું મિત્રો. તો હવે શું થાય? 3a સ્ક્વેર થાય. હા કે ના બોલો દોસ્તો? તો સી બરાબર √3 એ થાય કે ના થાય? આપણે અત્યારે સી વેલ્યુ શોધવા પાછળ પડ્યા છીએ. બટ સી ની વેલ્યુ તો કેટલી છે? 4r. આ કઈ રીતે ખબર પડી 4r છે? હા, તમને આ એજી ની વેલ્યુ ખબર છે ને? એજી બરાબર એ આર પ્લસ આર પ્લસ આર પ્લસ આર એટલે 4r. તો આ બે ને આપણે શું કરીએ? હવે કમ્પેર કરી દઈએ. √3a is equal to 4r. તો a is equal to 4 upon √3r. ચાલો, કોઈ શક છે બેટા કે નથી? નથી. હવે આપણી પેકિંગ એફિશિયન્સી શું કહેવા માંગે છે? અચ્છા, હજુ સાહેબ એક વાત છે. ફોર બીસીસી z is equal to 2. તો 2 multiply 4/3 pi r cube upon a cube. એ બોલે તો 4 upon √3r નો ક્યુબ multiply 100. ચલો રેડી બેટા? તો હવે શું થવાનું? આ તો 2 multiply 4 pi r cube upon 3 into 64 r cube upon √3 હતું ને, તો અહીંયા ઉપર થઈ જાય 3√3. હે? અચ્છા, 333 9√3 હે ને? સાચી વાત છે દોસ્તો, 9√3 થાય. r cube cancel.
नहीं 9√3 ना થાય 3√3 થાય હે ને યસ યસ આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ મેથ્સ વાળા હશે તો તરત આન્સર આપી જ દે છે 3√3 થાય ભાઈ કેમ આવું તો √3 મલ્ટીપ્લાય √3 મલ્ટીપ્લાય √3 તો √3 ઇન્ટુ √3 એટલે 3 પાછો નીચે √3 આવ્યો એટલે 3√3 થાય 4 16 જા 64 है ना 8 2 જા 16 3 3 કેન્સલ તો અભી આન્સર આપણો શું આવશે આનો બધું ડિવિઝન મલ્ટીપ્લિકેશન કરશો એટલે વી ગેટ વોટ 68%. ઓકે છો બેટા આ પર્સન્ટ યાદ રહેશે તમને એમ્પ્ટી સ્પેસ ખાલી સ્પેસ કેટલો તો -132% આટલો ભરેલો સ્પેસ છે જ્યારે પેલો ખાલી સ્પેસ કહેવાય હે ક્લિયર છે મને લાગે છે તમને કંઈક ડાઉટફુલ લાગે છે કોઈ તકલીફ છે બેટા તમારા મનની અંદર કોઈ ક્વેશ્ચન હોય તો બે ચીચક પૂછી લો બેટા નો ક્વેશ્ચન મને લાગે છે તમે બધા સ્માર્ટ થઈ ગયા છો ઓનલાઈનમાં બહુ સ્માર્ટ થઈ જાય બધા હે ને ચાલો હવે એટલે આ થિયરી પણ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડ માટે આ ત્રણમાંથી એક કમ્પલસરી આવે છે તો શું કરશો કરી નાખવાની બાકી કરવાની એમાં મેથેમેટિકલ સ્ટેપ છે ને ખાસ શું અગત્યનું છે એની ફિગર તમને સમજાઈ ગઈ તો પછી a ની વેલ્યુ આ છે હે એક ગઈકાલે આપણે એક ટેબલ બનાવ્યું હતું યાદ છે હે ઉભા રહો એ ટેબલ આપણે નવા પેજ પર લઈ જઈએ એમાં કંઈક એડિટિંગ કરી લઈએ હવે એમાં એડિટિંગ શું કરવાનું છે ચાલો ટાઈપ ઓફ ક્રિસ્ટલ યાદ આવ્યું કયો હતો પહેલો એસસીપી બીસીસી અને સીસીપી એફસીસી એચસીપી યાદ આવ્યું ચાલો નંબર ઓફ એટમ કેટલા હતા 1 2 and 4 પછી ઓક્ટાહેડ્રલ વોઇડ 1 2 and 4 હા કે ના ટેટ્રાહેડ્રલ વોઇડ 2 4 અને 8 આટલે સુધી હતું દોસ્તો બોલો યાર યસ નાઉ વેલ્યુ ઓફ a આ બહુ અગત્યનું ટેબલ બહુ આખા મતલબ અડધું ચેપ્ટર તમને આમાંથી ક્લિયર થઈ જાય ચલો એમસીક્યુ બી ક્લિયર થઈ જશે અને એ બી ચલો વેલ્યુ ઓફ a એસસીપી માટે કેટલું આઈ થિંક 2r હે ને કેટલા જણા યસ કે છે એટલે ભાઈ આ એસસીપી માં તમને બતાવવું જ જોઈશે આ એસસીપી માં a ની વેલ્યુ કેટલી હતી 2r એ ફિક્સ આપણે ફોર્મ્યુલામાં મૂકી જવાબમાં એક્ઝામ્પલ ની અંદર આ એટલા માટે ટેબલ આપ્યું કે તમે કાયમી કન્ફ્યુઝ ના રહો આટલું ટેબલ ગમે તે થઈ જાય પાકું કરી લેવાનું ચલો બીસીસી માટે શું હતું 4/√3r કેટલા જણા યસ કે છે 4/√3r બચ્ચા ઓકે અને અહીંયા આવે છે 2√2r એફસીસી વાળામાં ઓકે ચાલો હવે આ એક તમને ખ્યાલ આવી ગયો પછી આવે છે પેકિંગ એફિશિયન્સી બેટા પીઈ કેટલી છે એસસીપી ની 52.4% 68% 74% કોઈ શક છે દોસ્તો તાજુ ને તાજુ છે ને એટલે આપણને ખબર પડે
એમ્પ્ટી સ્પેસ કોઈ એમ કહે છે કે આનો એમ્પ્ટી સ્પેસ કેટલો, તો શું કહેશો? આ -100 47.6%, 32%, 26%. કોઈને ખબર ન પડી હોય તો પૂછી લેશો દોસ્તો. બીજું એસસીપી ની અંદર કોઓર્ડિનેશન નંબર તો પણ તમને કહી જ દઉં, CN નંબર. સિમ્પલ ક્યુબ જ્યારે બને તો એનો કોઓર્ડિનેશન નંબર ચલો તમે કહેજો મને. નિકાલો પેજ નંબર 15. 15 પેજ નંબર કાઢ્યું. એના ઉપર જે ફિગર દેખાય છે વન એન્ડ ઓનલી વન 3D ની અંદર તમારો સિમ્પલ ક્યુબ છે, એનો કોઓર્ડિનેશન નંબર કેટલો? ચાલો 6. સાચી વાત છે. એમાં એક જ વિચારવાનું થાય છે આપણે કે ભાઈ એ તો તમે બનાવ્યું હતું કેવી રીતે, પેલું સ્ક્વેર ક્લોઝ પેકિંગ વાળું હતું ને 2D માં. 2D માં સ્ક્વેર ક્લોઝ પેકિંગ એના સામેના પાનું એમાંથી બનાવ્યું હતું આપણે, યાદ હોય તો. યસ, પેજ નંબર 14 પર સ્ક્વેર ક્લોઝ પેકિંગ એ ફિગર એ. એટલે એના પોતાના લેયરના પોતાના સ્તરના 4 ગોળા સાથે તો કોન્ટેક્ટમાં છે. બીજો એક ગોળો એની ઉપર આવે અને એક ગોળો એની નીચે આવે, એટલે કે 6 ના સંપર્કમાં હોય. ઓકે, ચલો પછી આવે છે તમારો BCC બોડી સેન્ટર. એનો કોઓર્ડિનેશન નંબર કેટલો? તો જુઓ ફિગર પેજ નંબર 13 પર પહેલી ઉપર જે લાઈન છે એમાંથી ફિગર બી, એનો સવર્ગાંક કેટલો? ભાઈ વચ્ચે વાળો ઘોડો પકડો યાર, મિડલ નો ઘોડો પકડો. કેટલા? આની વાત કરું છું. આ જે છે આ ગ્રીન કલર નો ઘોડો, એ આ ઉપરના 1, આ 2, આ 3 અને આ 4 અને નીચેના 4, એટલે કે ટોટલ 8 સાથે સીધો કોન્ટેક્ટમાં હોય. કોઈને કદાચ ખબર ન પડે તો પછી પર્સનલી મળશો ટુમોરો, તો આપણે એને અન્ડરસ્ટેન્ડ કરીશું. ઓકે, ચલો પછી આવે છે FCC અથવા તો CCP અથવા તો HCP નો કોઓર્ડિનેશન નંબર. એના માટે તમે ફિગર જુઓ તમારી 3D વાળી પેજ નંબર 17 પર. જ્યારે 17 માં આપણે જોયું CCP HCP માં આપણને શું મળ્યું ભાઈ? ઇટ્સ અ 12. બરોબર છે? તો એ 12 છે એના લેયરના 6, ઉપરના 3 અને નીચેના 3 આપણને યાદ આવી જાય છે. આમ તો આવી રીતે આપણે આ બધા એક્ઝામ્પલ વગેરેને ધ્યાન ઉપર લઈ શકીએ છીએ. એકચ્યુઅલી આનું એક એક્ઝામ્પલ છે SCP નું, એક્ઝામ્પલ પણ તમને બતાવું. NaCl છે ને, NaCl એ SCP ટાઈપનો સોલિડ છે.
પછી CSCl એનું સાઈઝ મોટી થઈ જાય ને સીઝિયમની, એટલે એ તમારો કેવો છે બીસીસી પ્રકારનો છે, અને FCC HCP પ્રકારનો સોલિડનો બધી મેટલ્સ આવે છે, જેવી આપણી પાસે છે ને પેલી કઈ મેગ્નેશિયમ, ઝિંક, પછી કોપર અને એજી, એ બધી આમાં આવે છે. ઓકે, તો બસ આ એક ખાલી ટેબલ જે છે એ તમે સ્ક્રીનશોટ પણ લઈ શકશો. અને આ જે એ કીધું ને બેટા, આ એની વેલ્યુ, એના ઉપરથી સીધો MCQ પૂછાય. રેડિયસ આપેલું હોય અને તમને શું પૂછ્યું હોય, એજ લેન્થ, અથવા તો એજ લેન્થ આપેલી હોય અને રેડિયસ પૂછ્યું હોય, તો આ ફોર્મ્યુલા આવી જાય. આ યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. પછી સીધું પર્સન્ટેજ પૂછેલા હોય કે એમ્પ્ટી સ્પેસ કેટલું હોય, અથવા તો પેકિંગ એફિશિયન્સી કેટલી હોય. ઓકે, કોઓર્ડિનેશન નંબર પણ પૂછાય. આ એક્ઝામ્પલ અત્યાર સુધી આટલા છે, આની અંદર એક અલગ અલગ આવશે તો આપણે જોઈશું, અધરવાઇઝ આટલા સુધી એ લિમિટ છે. ચાલો, ઓકે, હવે એક નવું ફોર્મ્યુલા હું તમને બતાવવા જઈ રહ્યો છું. અને એ છે બેટા ડેન્સિટી ઓફ યુનિટ સેલ, એકમ કોષની ડેન્સિટી, ઘનતા આપણે ભણવી છે. બરોબર છે? શું ભાઈ? એકમ કોષની ઘનતા. હવે બેટા ડેન્સિટીની સંજ્ઞા શું થાય? મિત્રો ડેન્સિટી એટલે કે ઘનતાની સંજ્ઞા શું થાય? સંજ્ઞા મીન્સ સિમ્બોલ. તો સિમ્બોલ થઈ જાય બેટા કેપિટલ ડી નહીં, સ્મોલ ડી. એ શું છે? એની સિમ્બોલ. હા કે ના? એક સૂત્ર તમે ગુજરાતીમાં ભણ્યા છો, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. અંગ્રેજી વાળા ભણ્યા હશે, ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. આવું છે? સાચી વાત છે? ભાઈ ખબર છે આવું? યસ. કેટલા જણા ભણ્યા છે આવું? ઘનતાનું સૂત્ર ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય, ડેન્સિટીનું સૂત્ર અંગ્રેજી ભણ્યા હોય. ચલો, ના ભણ્યા હોય કદાચ અત્યાર સુધી, તો એને આપણે યાદ રાખી લેવાનું, કારણ કે આના ઉપર તો બધી કથા છે આખી. ઓકે, ચલો હવે ફોર્મ્યુલા છે, કઈ ખાસ નથી, એટલે કોઈને ઊંઘ આવતી હોય તો જાગતા રહેજો, આંખ મોઢું ધોઈ આવજો અને પાછા બેસી જજો. ઘનતા ડી બરાબર માસ અપોન વોલ્યુમ થઈ જાય. હે? દળ ભાગ્યા કદ. તો હું એક સીધી વાતમાં અહીં એમ કહું, એકમ કોષ ની ઘનતા બરાબર એકમ કોષનું દળ ભાગ્યા એકમ કોષનું કદ. સાચી વાત છે? એના અંદર અંગ્રેજીમાં શું કહેશો? ડેન્સિટી ઓફ યુનિટ સેલ ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ યુનિટ સેલ અપોન વોલ્યુમ ઓફ યુનિટ સેલ. એકમ કોષ મતલબ યુનિટ સેલ. કારણ કે આપણે જેનું ઘનતા શોધતા હોય, જેની ડેન્સિટી ફાઇન્ડ કરતા હોય, એ આપણે આખું લેવું પડે. ઓકે, તો સિમ્બોલ આવી જાય છે આપણો m અપોન a ક્યુબ. ચાલશે? કદ વોલ્યુમ બરાબર a ક્યુબ લખાય. કેમ લખાય? કારણ કે તમારા કોઈ પણ ઘન હોય, તમારો ક્યુબ હોય, એનું લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ સરખી હોય તો આપણે એ કરીને a ક્યુબ લખી શકીએ છીએ. ઓકે, ચાલો
હવે હવે હું તમને જે કહું છું તે કે તમારે આના ઉપર હવે ફોકસ કરવું છે. કોના ઉપર? યસ, એન પર. તો એમ એટલે શું? હે? હા, એમ એટલે એકમ કોષનું દળ કોના પર આધાર રાખે? દાખલા તરીકે સાદો એકમ કોષ હોય સિમ્પલ વાળો, તો એ ઘોડાનું તમે વજન જ લેશો ને, સ્ફિયરનું માસ. તો એક સ્ફિયર એટલે એક એટમ છે. એક એટમનું માસ કેટલું? તો હું અહીંયા લખું છું, એક પરમાણુનું દળ બરાબર પરમાણુ દળ ભાગ્યા એવોગેડ્રો નંબર. દાખલા તરીકે આ ક્યાંથી ફોર્મ્યુલા લાવ્યો હું તે તમને કહું. કેપિટલ એમ અપોન એન એ. આ ક્યાંથી લાવ્યો એ કહું તમને. તમને કોઈ એમ પૂછ્યું હોય કે વોટરનો એક મોલેક્યુલનું માસ કેટલું વોટરના, તો તમે કહેશો 18. પાણીના એક મોલેક્યુલનું માસ 18 છે. એ બિલકુલ ખોટી વાત છે. મોલેક્યુલર માસ 18 છે. માસ એ તમારું 18 નથી. બરોબર છે? એ 18 નથી. એ કેટલું છે? તમારું 18 ડિવાઇડ બાય એવોગેડ્રો નંબર. એક એટમનું માસ કહીએ છીએ, એક મોલેક્યુલનું માસ કહીએ છીએ આપણે, ત્યારે તમારું આ ફોર્મ્યુલા થાય. ઓકે? તો આપણા m બરાબર તો તમારો આ થઈ જાય, કેપિટલ M અપોન Na. હા કે ના? તો આપણે લખી શકીએ અહીંયા કેપિટલ M અપોન a ક્યુબ ઇન્ટુ Na. ઓકે? પણ એક વસ્તુ છે કે આ m એટલે મેં તમને કીધું કે ગોળાનું દળ, ગોળાનું જ માસ આવે ને, આખા યુનિટ સેલનું માસ. પણ આખા માસમાં આપણે આ મૂક્યું, કોનું મૂક્યું? એક એટમ જે હતો, પરમાણુ હતો, એનું મોલેક્યુલર માસ. પણ એ તમારા SCP માં 1 હોય, BCC માં 2 હોય, પેલામાં 4 હોય, તો અહીંયા આપણે શું મૂકીએ ત્યારે? Z. તો ઘનતા D બરાબર Z વડે એને મલ્ટીપ્લાય કર્યું તો આપણને શું મળ્યું? Z ઇન્ટુ કેપિટલ M અપોન a ક્યુબ ઇન્ટુ Na. તો D બરાબર ઘનતા, એને ડેન્સિટી કહેવાય. Z બરાબર પરમાણુની સંખ્યા, નંબર ઓફ એટમ્સ કહેવાય. M બરાબર શું થશે? પરમાણુ દળાંક કહેવાય, એટલે એટોમિક માસ કહેવાય. અને a ક્યુબ અથવા તો a એટલે શું છે? ધારની લંબાઈ, જે આપણે કહીએ છીએ એજ લેન્થ. અને Na એટલે કોણ? એવોગેડ્રો નંબર. ઓકે? તો આ બધી વેલ્યુ તમારી પાસે આવી જાવે. તમારે સપોઝ આને એક્ઝામ્પલ કરવાનો થાય. શું કરવાનું થાય આપણે? એક્ઝામ્પલ. તો એ એક્ઝામ્પલ માટે આપણને આ ફોર્મ્યુલા બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ Z એટલે શું? નંબર ઓફ એટમ. M એટલે શું? યસ, એટોમિક માસ. A મતલબ ધારની લંબાઈ અને Na એવોગેડ્રો નંબર. તમારી પાસે કોઈ એટમ આપેલો હોય તો ફિક્સ છે M. FCC CCP કરીને આપેલું Z ફિક્સ છે. એવોગેડ્રો નંબર ફિક્સ છે. બચ્યું હું? જો એ આપેલો હોય તો તમને ડેન્સિટી મળી જાય? મળે કે ના મળે? મળે. તો આપણે આનો યુઝ ઇસ્તેમાલ સીધે સીધો પણ કરી શકીશું. ઘણીવાર તમને ડેન્સિટી આપી હોય તો M શોધવાનો કીધો હોય તો કરી શકો. D ઇન્ટુ a ક્યુબ ઇન્ટુ Na અપોન Z. કોઈ તકલીફ નથી ને? બીજું, આ એટોમિક માસ શેમાં આવશે તમારું? ગ્રામ પર મોલમાં આવશે ને? તો તમારી ધારની લંબાઈ શેમાં હોવી જોઈએ? હા, એજ લેન્થ શેમાં હોવી જોઈએ? બોલો જલ્દી, બહુ અગત્યની વાત તો આ છે. હવે
એટોમિક માસ કોઈ પણ તમે લ્યો એટલે ગ્રામ પર મોલ માં આવે, મીન્સ ઇટ્સ ઇન ગ્રામ પર મોલ, તો ગ્રામમાં હોવો જોઈએ, સીજીએસ એકમ. તો અહીંયા તમારી ધારની લંબાઈ એ સેન્ટીમીટરમાં જ હોવી જોઈએ. ખબર પડી? એટલે તમારી કોઈ પણ લેન્થ હોય એને તમારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાની. એવો કેટલો તો નંબર છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. ઝેડ પણ, ઝેડ માટે કોઈ પ્રોબ્લેમ છે નથી. તો ડેન્સિટી શેમાં આવશે? ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. કેમ કે આ વેલ્યુ જેમાં લેશો એ પ્રમાણે આવશે. ચલો, કોઈ શક છે આમાંથી? એક્ઝામ્પલ તમને બોર્ડની અંદર પણ પૂછાય અને તમારી નીટ કે JEE ની એક્ઝામમાં પણ સીધો MCQ આવી શકે. એક્ઝામ્પલ કરવાનો. તો આપણને કોઈ શક છે બેટા? કોઈ ડાઉટ છે? એક્ઝામ્પલ જે છે એ આપણે ટુમોરો કરીએ તો ચાલે? ના ચાલે? ચાલે. બરોબર છે. ઘણા મિત્રોએ મનનો અવાજ પ્રશ્ન હું સમજી ગયો કે એમને કીધું ચાલે એમ. તો એમની વાતને આપણે માન રાખી, ધ્યાન રાખી અને આનો સ્ક્રીનશોટ લઈ લઈએ દોસ્તો. અને સ્ક્રીનશોટ લેવાઈ જાય એટલે આપણે ઓકે લખીએ. તો હું પ્રેઝન્સ લઈ લઉં તમારી. ચાલો, ઓકે બેટા. તમારી પ્રેઝન્સ પણ લેવાઈ ગઈ છે. તો બસ આટલી વિગત તમારે આજે જ રિવાઇઝ કરવાની. આવતીકાલે તમે જેવા સ્કૂલની અંદર આવો અને જ્યાં તમને ટાઈમ મળ્યો કેમિસ્ટ્રીના લેક્ચરની પહેલા, એટલે સમજવાનું તમારે આ બે થિયરી લખવાની છે. બે નહીં, એક જ આપું? ચલો, બે આપું છું, વધારે નહીં. BCC વાળી અને FCC વાળી. બરોબર છે? ચાલશે ને? અને આનું ફોર્મ્યુલા ડેન્સિટી વાળું. યસ, આ ટેબલ પણ જોઈ લેશો. ટેબલમાં જોવાનું કાંઈ નથી, તો ઓલમોસ્ટ તમારું ક્લિયર જ છે. એટલે બસ આટલી વસ્તુ તમારે કાલે લખવાની થાય તો તૈયારી કરવાની. એના આધારે MCQ આપણે જોઈશું. ઓકે બેટા, બાય બાય.